ખાડા પડવાના કારણે એક બેનનું મોત થયું છે અને એના જવાબદાર હું તો ગણું છું કે રોડ ઓથોરિટી અધિકારી જ આવે। સરકારને મારી વિનંતી છે કે જો આ ખાડા બુરવામાં નહીં આવે તો આવતીકાલથી અહીંયા ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને આમાં હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી તકલીફો પડી છે અને એ તકલીફો એ પડી છે કે પુલથી નીચે ઉતરવામાં મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે એ લોકો ત્યાં 45 મિનિટ સુધી ટ્રાફિકમાં રોકાઈ ગયા અને ટ્રાફિકમાં રોકાવાના કારણે એમનું ડેથ થઈ ગયું છે। બનાસકાંઠાના ધાનેરામાં તંત્રની ઘોર બેદરકારીને કારણે એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જિલ્લામાં હજુ તો ચોમાસાની શરૂઆતનો વરસાદ શરૂ થયો છે। માત્ર 1-2 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં જ ધાનેરામાં ઠેર ઠેર ખાડા રાજ સર્જાયું છે। જોકે ધાનેરાના રેલવે બ્રિજ નજીક પડેલા ભૂવાઓને કારણે ધાનેરા ટ્રાફિક જામનું ભોગ બની રહ્યું છે અને આ ટ્રાફિક જામને કારણે ધાનેરાના છિંડીવાડી ગામેથી સારવાર અર્થે ધાનેરા આવી રહેલા એક મહિલા દર્દીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। ટ્રાફિકને કારણે સમયસર સારવાર ન મળતા આ મહિલાનો જીવ ગયો હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે। ધાનેરામાં બનેલી આ ઘટનાને લઈ સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ચોમાસાની ધોધમાર વરસાદ થાય અને રસ્તાઓ ધોવાઈ જાય આવું તો સાંભળ્યું છે, પરંતુ માત્ર 1 જ બીજ જેટલો વરસાદ થાય અને રસ્તાઓ કાગળની જેમ ધોવાઈ જાય આવું તો ધાનેરામાં જ જોવા મળે। જી હા, ધાનેરામાં થયેલા સામાન્ય વરસાદમાં ધાનેરાના અનેક માર્ગો કાગળની જેમ ધોવાઈ ગયા। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ રહી છે। માત્ર 1-2 ઇંચ જેટલો વરસાદ થયો છે અને ધાનેરાના રેલવે ઓવરબ્રિજ નજીક એટલા ઊંડા ભૂવા પડ્યા છે, એટલા ખાડા પડ્યા છે કે જેને કારણે ધાનેરામાં ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે। વાહન ચાલકો ખાડાથી બચવા ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે ત્યારે ધાનેરાના તંત્રની ઘોર બેદરકારીને કારણે પડેલા આ ખાડા રાજે એક માસૂમ જિંદગીનો ભોગ લીધો છે। ધાનેરાના રેલવે બ્રિજ પાસે પડેલા ખાડાઓના કારણે એક વૃદ્ધ મહિલાનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું। ધાનેરા તાલુકાના છિંડીવાડી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય શારદાબેન ગૌસ્વામીની તબિયત લથડતા તેમના પુત્ર દ્વારા તેમને પોતાના ઘરેથી સારવાર આપવા માટે ધાનેરા ખાતે આવ્યા હતા, જે દરમિયાન ધાનેરા રેલવે બ્રિજ પાસે પડેલા મોટા ખાડાઓના કારણે ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો। આ ટ્રાફિક જામના કારણે શારદાબેન ગૌસ્વામીને કલાકો સુધી ગાડીમાં જ બેસી રહેવું પડ્યું હતું અને તેના કારણે તેમને સમયસર સારવાર મળી પણ ન હતી, જેથી તેમનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું। આ બાબતે તેમના મૃતક શારદાબેન ગૌસ્વામીના પુત્ર ગોવિંદભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ધાનેરા રેલવે બ્રિજ પાસે જે ખાડા પડ્યા છે તેના કારણે જ અમારી માતાનું મોત થયું છે। જો વહીવટી તંત્ર દ્વારા સમયસર આ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા હોત તો અમારી માતા અમારી પાસે હોત। ત્યારે અમારી માતા તો અમે ગુમાવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ, કારણ કે અહીંથી પ્રસૂતિવાળી મહિલાઓ પણ નીકળે છે, નાના મોટા અકસ્માતોમાં થયેલા ઇજાગ્રસ્તો પણ નીકળે છે, ત્યારે તેમને સમયસર સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાડાઓનું યોગ્ય સમારકામ કરવું જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં આવી રીતે કોઈ આ ખાડાઓનું ભોગ ના બને। કારણ કે ધાનેરામાં પહેલાં જ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે। આ જોઈ રહ્યા છો દ્રશ્ય, જે પરિવારમાં માજી એ પોતાનો જીવ ગુમાવ્યો છે આ ખાડાઓના સામ્રાજ્યના લીધે, એવી રીતે હવે કોઈ બીજું દર્દી કે અહીં નીકળતી પ્રસૂતિવાળી બહેનો પોતાનો જીવ ના ગુમાવે અને તાત્કાલિક એમને સારવાર મળી રહે તેના માટે ધાનેરાવાસીઓએ આજે અવાજ ઉપાડ્યો છે અને એક મંચ ઉપર એક જ અવાજ છે કે આ ખાડાઓનું સામ્રાજ્ય હવે બહુ થયું। તંત્ર જાગે, નિંદરમાં હોય તો અમે જગાડીએ છીએ, જાગો અને ખાડાઓ પૂરા કરો અને ખાડાઓ બંધ કરો। પહેલાં જ ચોમાસામાં જો આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો હજુ આખું ચોમાસું બાકી છે। શું પરિસ્થિતિ થશે ધાનેરાવાસીઓની, જેને લઈને સમગ્ર વિસ્તારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલમાં બનાસકાંઠાના ધાનેરામાં તંત્રની જે ઘોર બેદરકારી સામે આવી છે, જેને કારણે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। કહેવાય છે કે હજુ ચોમાસાની શરૂઆત છે અને માત્ર 1-2 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે, આખું ચોમાસું બાકી છે। જો આવનારા સમયમાં આ ખાડા પૂરવામાં નહીં આવે, રોડ રસ્તા સારા કરવામાં નહીં આવે તો ફરી કોઈ પોતાનો જીવ ગુમાવે તો નવાઈ નહીં। જો હવે આટલું થતાંય જો તંત્ર ઊંઘમાંથી જાગે તો સારું છે, નહીં તો ઘોર નિંદ્રામાં તંત્ર પડ્યું રહેશે અને અહીં
આવા કેટલાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવશે? આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? કારણ કે રસ્તાઓ સારા કરવામાં રસ નથી, માત્ર કમિશનમાં રસ છે. આ કમિશનવાળો જે રસ છે એ જ્યારે ઓછો થશે ને ત્યારે આવા કિસ્સાઓ બનતા પણ અટકશે અને આવા ખાડાઓ પડતા પણ અટકશે. ત્યાં સુધી આ ખાડાઓનું સામ્રાજ્ય મને લાગે છે કે બનાસકાંઠામાં યથાવત રહેવાનું છે. શું નામ તમારું? મારું નામ કાળુભાઈ તરક ધાનેરા. આમાં ધાનેરાવાસીઓને ઘણી બધી આશા હતી કે અહીંયા આગળ અમને પુલ મળ્યો, પરંતુ અમારી સમસ્યાઓ વધવાને બદલે દિવસે ને દિવસે ઘટી રહી છે. ગઈકાલે પણ આ રોડ ઉપર ખાડા પડવાના કારણે એક બેનનું મોત થયું છે અને એના જવાબદાર હું તો ગણું છું કે રોડ ઓથોરિટી અધિકારી જ આવે. સરકારને મારી વિનંતી છે કે જો આ ખાડા બુરવામાં નહીં આવે તો આવતીકાલથી અહીંયા ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને આ રોડ જામ કરવામાં આવશે અને એમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તે સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. આ રોડ ઉપર બધા જ ધાનેરાના લાગતા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિઅધિકારીઓ, MLA હોય, MP હોય, આ રસ્તે થઈને ચાલે છે, પણ આ લોકોને કામમાં રસ નથી. માત્ર ને માત્ર એમને કમિશન મળે એમ જ રસ છે, એવો મારો સીધો આક્ષેપ છે. માટે કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રીને મારી વિનંતી છે બે હાથ જોડીની કે હવે કોઈનો ભોગ લેવાય તે પહેલાં અહીંયા આગળ સર્કલ બનાવો અને રોડ રિપેરિંગ કરો. પટેલ રમેશભાઈ વાહતાભાઈ, ગામ છીંડીવાડી. હું છીંડીવાડી ગામનો એક યુવા આગેવાન તરીકે એટલી વાત કરવા માગું છું કે અમારા ગામના ગૌસ્વામી પરિવારમાં ગઈકાલે શારદાબેનનો કરશનપુરીનું ખરેખર જે અવસાન થયું છે એ અવસાન છીંડીવાડીથી ધાનેરા સુધી પહોંચવામાં, હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી તકલીફો પડી છે અને એ તકલીફો એ પડી છે કે પુલથી નીચે ઉતરવામાં મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે એ લોકો ત્યાં 45 મિનિટ સુધી ટ્રાફિકમાં રોકાઈ ગયા અને ટ્રાફિકમાં રોકાવાના કારણે એમનું ડેથ થઈ ગયું છે. એટલે ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે તંત્ર અને સરકાર બંનેને હું જવાબદાર ગણું છું કે ગુણવત્તાયુક્ત કામ કરેલું હોત તો કદાચ આ ઘટના ન ઘટી હોત અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન ઘટે. કોઈ બેન ડિલિવરીમાં હોય અને બીજા ઘણા બધા પ્રશ્નો હોય એ સોલ્યુશન થઈ જાય, પણ ક્યારે થાય કે જ્યારે આ રસ્તાનું કામ જો રેડી હોય તો થઈ શકે છે. એટલા માટે એટલું મારું કહેવું છે. વિશેષમાં આ ગૌસ્વામી પરિવારને સરકાર અને તંત્ર સાંત્વના આપે એવી મારી અભિલાષા છે. નામ રાજપૂત વિક્રમસિંહ, ધાનેરા. આજે વર્ષોથી આ ધાનેરાની અંદર સમસ્યા છે, કારણ કે અહીંયા ખાડા પડવા હોવાથી આજે લોકો પરેશાન થઈ રહ્યા છે, ટ્રાફિક જામ થઈ રહ્યું છે, તથા વહીવટી તંત્ર પણ કોઈ નિરાકરણ નથી લાવતું. અનેક અધિકારીઓ, અનેક માણસો મોટાઓ અહીંયાથી નીકળે છે, પણ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ અહીંયાથી નીકળતા હશે, તેમને નથી દેખાતું અહીંયા ખાડા પડ્યા છે. મીડિયાને દેખાય છે તો અધિકારીઓને કેમ નથી દેખાતું? ગૌસ્વામી કાળુપુરી સૌપુરી છીંડીવાડી. હા, એમાં રોડમાં જે ખાડા ખૂબ પડ્યા છે. ખાડા તો કદાચ ન હોત ત્યાં તો અમારે માદી બસી હોત ને ટ્રાફિક થોત ન ખૂબ. એટલે આ બધું તંત્રનો થોડોક આગળ વિચારીને એનો કોઈક સુવિધા કરે. તંત્રની બેદરકારી છે એના હિસાબથી ખાડા પડ્યા ને કે આ થોડું વિચારે કોઈ ડિલિવરીવાળો કેસ છે, કોઈ એક્સિડન્ટવાળો તાત્કાલિક બિચારો બચી જાય એમ. અમારે તો એ ભાગમાં લખ્યું હતું થયું, પણ કદાચ ન ખાડા હોત તો અમારે માજી બચી હોત એમ. 1 કલાક ત્યાં રોકાણા અમે. એના ટ્રાફિક ખૂબ લાગેલું હતું, કોઈ જગ્યા જ નથી ને હેડવાની. ખાડાના અંદર હતા આગળથી, એટલે બીજા હેડવાવાળા કેમ સાધનવાળા હેડી. પોલીસે આવી, પોલીસે સુવિધા કરી, પણ એ જગ્યા હોય તો બીજા ખાડે શું કરે? પોલીસે સુવિધા ખૂબ કરી. તંત્રની બેદરકારી તો ખરી. થોડું ધ્યાનમાંથી દોરે ને એટલે આ બધું થયું ને કે ધ્યાનમાંથી દોરેલું હોત તો આ બધું હોય જ ને એમ. મારું નામ ગોવિંદપુરી કરશનપુરી, ગામ છીંડીવાડી. ઘટના સાહેબ, ઘરેથી ફોન આવ્યો કે માજીની તબિયત સારી નથી, એટલા માટે હું ધાનેરાથી આવવામાં પણ 15-20 મિનિટ તો પુલ ઉપર હેરાન થઈને આવ્યો હતો અને પાછો વરે જ ગયો, એટલે અડધો પોણો કલાક પાછો બીજો વધારે થયો. એના કારણે હોસ્પિટલ પહોંચવામાં મને ખૂબ લેટ થઈ ગયો. કદાચ હું ટાઈમસર પહોંચ્યો હોત તો મને સારવાર મળત, જીવ બચી શકતો હતો. પોણો કલાકથી 1 કલાક પાકો. અને હા, અને જવાબદાર કદાચ જો ટાઈમસર પહોંચ્યો હોત, તંત્ર બધું વ્યવસ્થિત હોત, કોઈ ખાડા બીજા ના હોત તો હું ટાઈમસર પહોંચી શકતો હતો. અથવા કોઈ ડિલિવરીવાળો કેસ હોય કે કોઈ એક્સિડન્ટવાળું હોય, કોઈનો અંગદાનનો કાર્યક્રમ ચાલે હોય, એની અંદર હૃદય ટ્રાન્સફર કે કોઈ બી એવું કરવું હોય
તો એ બીજા માટે આવનાર સમય માટે બહુ ફાયદાકારક છે. જો વિકાસ કે તો આગળ ખાડાને બીજું બધું કમ્પ્લીટ થઈ જાય તો જો આવું